રાજકોટ અગ્નિકાંડ થયો તે પહેલાં 5 વર્ષ પૂર્વે તક્ષશિલા અગ્નિકાંડ સુરત શહેરની અંદર થવા પામ્યો હતો, પરંતુ પીડિત પરિવારને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો। તો જે તક્ષશિલા પીડિત પરિવારના જે ફરિયાદી વકીલ છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ? પીડી માંગુકિયાજી, આજે જે 22 બાળકોના જીવ ગયા, પીડિતોનો હજુ પણ ન્યાય નથી મળ્યો, શું કહેશો? જો આમાં એવું છે કે આ ચાર્જશીટ અલગ અલગ પ્રકારના આરોપીઓ હતા, તમામ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના પુરાવા ભેગા કરીને અમે ચાર્જશીટ તૈયાર કરી। એટલે આ ચાર્જશીટ 10,000 કરતાં વધુ પેજની હોય અને 256 વિટનેસો આ કેસમાં હોય, એટલા માટે એક એક વિટનેસને અમે તપાસવી અને તેને ગાઈડથી અમે તૈયાર કરવા પડે। એટલા માટે આમાં ટાઈમ લાગી રહેલા છે। 180 જેટલા અમે વિટનેસો નામદાર કોર્ટમાં તપાસી ચૂકેલા છે અને હવે ફક્ત 20 થી 25 વિટનેસો બાકી રહેલા છે। અને હવે બીજી વસ્તુ એવી છે કે આ કેસ હવે યુટીપી નથી, યુટીપી એટલે અંડર ડાયલ પ્રોસિડિંગમાં નથી, એટલે તમામ આરોપીને જામીન મળી ગયેલા હોવાથી નામદાર કોર્ટની અંદર 1 મહિના કરતાં વધુ ટાઈમ અમને આપે ને વર્ષથી અમારે 20 થી 25 વિટનેસો તપાસી શકીએ છીએ। એટલા માટે આમાં ટાઈલ ચાલતા વાર લાગે છે। ન્યાય મળવા માટે કેટલો સમય લાગશે? હજી ન્યાય મળવા માટે વર્ષ દોઢ વર્ષની અંદર અમે કેસ પૂરો કરવા તૈયાર છે। અમે તો નામદાર કોર્ટને અમે તો 1 મહિનાની અંદર કેસ પૂરો કરવા માટે અમે કીધેલું છે કે સાહેબ સ્પીડમાં હકાવો, અમે એપ્લિકેશન આપી છે, પણ નામદાર કોર્ટ એવું કહે છે કે અન્ય આરોપી યુટીપી હોવાના કારણે તમારા કેસને અમે પ્રાયોરિટી ના આપી શકીએ। એટલા માટે અમને વાર લાગે છે, વર્ષ દોઢ વર્ષમાં અમે ટ્રાયલ પૂરી થઈ શકશે। કેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, શું કહેશો? 10,000 કરતાં વધુ પેજની ચાર્જશીટ હતી। 10,056 પેજની અમારી ચાર્જશીટ હતી અને 256 વિટનેસ હતા અને 180 જેટલા વિટનેસો અમે આજ દિન સુધી તપાસી પણ ચૂકેલ છે। જે રાજકોટમાં જે ઘટના બની છે, સુરતની ઘટનામાં તો હજી ન્યાય મળ્યો નથી, રાજકોટની ઘટનાને કઈ રીતે જુઓ છો, શું કહેશો? રાજકોટની ઘટના અને સુરતની જે ઘટના છે, બે સેમ પ્રકારની ઘટના છે અને આ ઘટનામાં આરોપીઓ લાગવકવાળા છે, તાકાતવાર છે, પૈસાવાળા છે। એટલે આરોપી પોતાની બચાવ માટે એક નાની એમથી એપ્લિકેશનમાં ઠેઠ ટોટલ જગ્યાએ ચેલેન્જ થાય છે। અમારી અરજી નામંજૂર થાય તો હાઈકોર્ટ જાવી, હાઈકોર્ટમાં નામંજૂર થાય સુપ્રીમ કોર્ટ જાવી। જ્યારે અમારી એપ્લિકેશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યાં સુધી નીચેની પ્રોસિડિંગ ના ચાલી શકે। એટલા માટે રાજકોટની ઘટનામાં પણ અધિકારીઓ જે છે, જે જગ્યાના માલિક છે, તે પણ એક પૈસાવાળા છે। જેટલો રાઈટ ફરિયાદીનો છે લડવાનો, એટલો જ નામદાર કોર્ટમાં સમાનતાનો રાઈટ આરોપીનો છે। એટલે વાત મેટર ચાલતા હોય એમાં પણ સમય લાગી શકે એમ છે કે આરોપીઓ તાકાતવાર હોવાથી એક પોઈન્ટ ઉપર સુપ્રીમ કોર્ટ લગીને જ્યારે મેટર ચેલેન્જ થતી હોય એટલા માટે સમય લાગી શકે। આ હતા માંગુકિયા, જે તક્ષશિલા કાંડની અંદર હજુ પણ 1.5 વર્ષ લાગશે। 280 જેટલા સાક્ષીઓ છે અને 10,000 પાનાની ચાર્જશીટ પણ રજૂ થઈ હતી। હાલ તો 14 આરોપીઓ યુટીઆઈ અંદર ખાસ કરીને જામીન પર છૂટીને હાલ ફરી રહ્યા છે। હવે જોવું રહ્યું રાજકોટની ઘટનાની અંદર ક્યારે ચાર્જશીટ અને કેટલા આરોપીઓ ક્યારે પકડાશે અને કેટલા સાક્ષીઓનું નિવેદન લેવાશે। કે ભરત ભંભત સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।